તો દોસ્તો ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની મેચ કે ચાલુ છે રમવાની. તમને પણ ખબર છે કે સીઝન 2 છે કે રમવાનું ચાલુ થઈ ગયું છે. તો એ સીઝન 2 છે કે 14 તારીખથી લઈને કે 18 તારીખ સુધી કે રમવાનું કે ચાલુ રહેવાનું છે. ઠીક છે. તો દોસ્તો તમારે છે ને કે એને છે ને કે હવે લાઈવ જોવું છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે લાઈવ જોવું. તો દોસ્તો વિડીયો છે ને કે ખાસ કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોરો. તો આવડોમાં હું તમને એ જ શીખવાડું છું કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની જે ટેસ્ટ મેચ છે કે સીઝન 2 એને તમે તમારા મોબાઈલથી કે લાઈવ જોઈ શકો છો, પરંતુ કેવી રીતે? તો દોસ્તો વિડીયો છે ને ખાસ છેલ્લે સુધી પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. દોસ્તો હું તમને છે ને કે આગળ મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે પણ કે તમારા મોબાઈલથી એ પણ કે ફ્રીમાં તમે છે કે તમે ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની કે મેચ જે ટેસ્ટ મેચ ચાલુ છે રમવાની એ તમે છે કે આસાન તરીકેથી જોઈ શકો છો. ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જશું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની મેચ છે અને ટેસ્ટ મેચ છે તમારે કે લાઈવ કઈ રીતે જોઈ મોબાઈલમાં. તો તમારે છે કે ગૂગલ બ્રાઉઝર અથવા તો કે ક્રોમ બ્રાઉઝર હોય તમારે છે કે ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે મેં સર્ચ કર્યું છે. જો તમને નહીં દેખાતું એટલા માટે છે હું કે થોડુંક એડજસ્ટ કરી નાખું છું. આ રીતે તમે જોઈશો તો તમને આ લખેલું દેખાશે કે ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા. તમારે છે કે સિમ્પલી એટલું ખાલી છે ને કે તમારે ગૂગલમાં જઈને લખી દેવાનું છે. લખ્યા બાદ તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે. તો આપણે સર્ચ કરીએ. હવે જેવું સર્ચ કરીએ છે તમે જોઈ શકો છો, અત્યારે તમે જોશો આ 14 તારીખ છે ને, તો આજે તમે જુઓ કે ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની છે ને કે મેચ રમવાનું ચાલુ છે. ઠીક છે. પણ તમે જુઓ તો ત્યારે છે કે રેન કરીને ડીલે છે, પરંતુ આ છે કે આપણે ગૂગલમાં ને આપણે છે ને કે લાઈવ કરી રીતે જોયું. ઠીક છે. તો એના માટે છે તમે જોઈશો તો તમને ઓપ્શન દેખાતો છે કે વોચ લાઈવ કરીને. તમે જોઈ શકો છો અહીંયા. આ તમે જોઈ શકો છો. તમારે સિમ્પલી છે ને કે તમારે લાઈવ જોયું ને એ મેચ, તો તમારે સિમ્પલી અહીંયા વોચ લાઈવ ઉપર ક્લિક કરી દેવાનું છે. આપણે એની ઉપર ક્લિક કરીએ. હવે જેવું એની ઉપર ક્લિક કરે છે તમારા સામે આ રીતનું ઓપ્શન આવી જાય છે. તમે જોઈ શકો કે સ્ટ્રીમિંગ ઓપ્શન કરીને છે, એને તમે જો કે ડિઝની પ્લસ હોટસ્ટાર છે ને આ બાજુમાં તો તમને વોચનો બટન દેખાતો છે. તો તમારે સિમ્પલી આ વોચના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું એની ઉપર ક્લિક દોસ્તો તમે જોઈ શકો છો, જેવું છે કે તમે વોચના ઉપર ક્લિક કરશો તમારા સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. અત્યારે તમે જુઓ તો ઉપર છે ને કે એડ દેખાય છે. ઠીક છે. તો આને છે ને કે સૌથી પહેલા આપણે કટ કરી લઈએ, અને પછી દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા છે કે તમને ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની કે મેચ તમે જોઈ શકો છો. અત્યારે છે કે ડીલે છે એટલે તમે જોઈ શકો છો આ તમને લાઈવ પણ દેખાતું છે. ઠીક છે. તમે જોઈ શકો છો કે 2 લાખ લોકો છે ત્યારે લાઈવ પણ જોવે છે. ઠીક છે. પરંતુ છે કે અત્યારે કે રેનના લીધે અત્યારે છે કે આ મેચ છે કે હોલ્ડ થઈ ગઈ છે. ઠીક છે. એટલે કે ડીલે છે. ત્યારે તમે જોશો તો અહીંથી દોસ્તો તમે જોયું કે તમારે છે ને કે ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની મેચ છે ને લાઈવ જોવું એ પણ તમારા મોબાઈલથી, તો તમે છે ને કે આ રીતે જોઈ શકો છો. ઠીક છે. અત્યારે તમે જો તો આ તમે જોઈ શકો છો કે લાઈવ ચાલુ છે. ઠીક છે. તમે જોઈ શકો. ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. પણ અત્યારે છે કે રેનના લીધે તમે જોયું આગળ કે અત્યારે છે કે થોડીક ડીલે છે, એટલા માટે છે કે તમને અત્યારે લાઈવ મેચ નહીં જોવા મળે. ઠીક છે. પરંતુ તમારે લાઈવ જોઈએ તો તમારે સિમ્પલી આ રીતે ખાલી પ્રોસેસ કરવાની છે. તમારે ગૂગલમાં જઈને સિમ્પલી તમે જોઈ શકો છો કે ગૂગલમાં જઈને તમારે સિમ્પલી ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયા સર્ચ કરશો તો તમારા સામે કે ઇન્ટરફેસ આવશે કે ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા. તમારે સિમ્પલી કે વોચના ઉપર ક્લિક કરીને તમે આ રીતે છે ને કે લાઈવ જોઈ શકો છો. દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની કે મેચ છે કે તમારે 14 થી લઈને કે 18 તારીખ સુધી કે રમવાની ચાલુ છે. એને છે કે તમારે લાઈવ જોવે તો તમે આ રીતે જોઈ શકો છો. મેં તમને બધી પ્રોસેસ એ પણ કે સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ રહેશે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.